નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાંથી વરસાદ ગાયબ થતો દેખાયો અને વાદળો આખા ભારતમાંથી ગાયબ થતા દેખાયા. પ્રશ્ન એ થાય છે કે હવે ફરીથી વરસાદ ક્યારે પડવાનો છે. વિંડીના માધ્યમથી પહેલાં જોઈએ તો ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાનો છે. સાથે જ બંગાળની ખાડીની આસપાસ ઘણી સિસ્ટમો બની રહી છે. એટલે અહીંયા જે સિસ્ટમ બની છે એ વધારે મજબૂત માનવામાં આવે છે, એટલે એ સિસ્ટમની અસર થવાની છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખૂબ વધારે વરસાદ પડે અને સાથે જ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ એની અસર થાય તેવી સંભાવના છે. નવો વરસાદનો રાઉન્ડ એ આ અઠવાડિયા પછી આવી જાય એવું લાગી રહ્યું છે. એટલે અત્યારે વિંડીમાં જોઈએ તો આપણને ખ્યાલ આવે કે છૂટો છવાયો વરસાદ દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પડવાનો છે. કચ્છના અમુક ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદ પડવાનો છે. આજે 14 તારીખ છે અને આજે દક્ષિણ ગુજરાતથી લઈને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. અહીંયા એક સિસ્ટમ બનેલી છે, સાયક્યુલેશન સિસ્ટમ જે છે એ સર્ક્યુલેશન સિસ્ટમ જે છે એ ધીરે ધીરે બાંગ્લાદેશ તરફ આવી રહી છે અને સાથે જ આ દરિયાકાંઠાના વિસ્તારોને પણ અસર કરશે. એટલે ભુવનેશ્વરની આસપાસ એ સિસ્ટમ વધારે મજબૂત થતી પણ દેખાય છે. ધીરે ધીરે એ ભુવનેશ્વરના દરિયાકાંઠાથી લઈને નીચે સુધી બધી જ જગ્યાએ એની અસર લો પ્રેશરની દેખાશે અને સાથે જ ભારતમાં ફરીથી એ વરસાદના વાદળો જે છે એ દેખાવા લાગશે. અત્યારે 16 તારીખ સુધીમાં ગુજરાતમાં કોઈ ભારે વરસાદની આગાહી નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આખો જે ટ્રફ ખેંચાઈને આવી રહ્યો છે એના કારણે વરસાદ પડશે. 16 તારીખથી આપણે જે વરસાદની રાહ જોતા હતા એ વરસાદ પડવાનો છે. આખા ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. એટલે આગામી 48 કલાકની અંદર ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. 17 તારીખે પણ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારમાં પણ વરસાદની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડશે અને જે આખું ભારત કોરુકટ દેખાતું હતું ત્યાં બધી જ જગ્યાએ વાદળો દેખાઈ રહ્યા છે. એટલે 16-17 તારીખની આસપાસ વરસાદની સંભાવના છે. ફરીથી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ રહેવાનો છે. એટલે એ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. આ જે સિસ્ટમની આપણે વાત કરી હતી એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી અને તમે જુઓ કે મહારાષ્ટ્ર તરફ, મધ્યપ્રદેશ તરફ જઈ રહી છે. જ્યારે મધ્યપ્રદેશ તરફ પહોંચે ત્યારે મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર થાય તેવી સંભાવનાઓ છે. 19-20 તારીખ સુધીની આ સ્થિતિ રહેવાની છે. એટલે 16 તારીખથી એટલે આગામી 48 કલાક પછી ગુજરાતમાં ફરી વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થશે, જે મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ લઈને આવશે. ચોમાસું ક્યાં ગાયબ થઈ ગયું એ પ્રશ્ન હતો બધાનો, એટલે આપણા વાદળો ક્યાં ગાયબ થઈ ગયા. જે આપણે વાત કરી હતી કે વાવાઝોડું બન્યું હતું જાપાન અને ચીનની વચ્ચેની સાઈડમાં, એ પ્રશાંત મહાસાગરમાં બનેલું વાવાઝોડું ધીરે ધીરે મજબૂત થયું. મજબૂત થયા પછી એ ટકરાઈ ગયું અને બધા જ જે આપણા પવનો હતા એ દિશા તરફ જતા રહ્યા હતા. એના સિવાય પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે અને જે અલગ અલગ સિસ્ટમો બનતી હોય એ સિસ્ટમ ઘણી દૂર હતી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં. હવે સિસ્ટમ વધારે સક્રિય થઈ છે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ધીરે ધીરે ભુવનેશ્વર તરફ આગળ વધી રહી છે. ત્યાંથી ફરી એકવાર ગુજરાત અને ભારતભરમાં વરસાદની શરૂઆત થશે. તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.